નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર મહિપત, હરિકૃષ્ણ ક્લિનિક ઢસા. આજે આપણે ગઢડા તાલુકાના વિકળિયા ગામે આવ્યા છીએ. આજના દિવસે આપણને જે રેફરન્સ મળેલો હતો એ વિજયભાઈ અને રતિગર બાપુ, મહંત શ્રી બેલનાથ મહાદેવ, એમના થ્રુ આપણને આજે રેફરન્સ મળ્યો હતો કે ભાઈ એમના ગામમાં એક ખૂબ જ જરૂરિયાતમંદ વ્યક્તિ છે, જે મા દીકરો રહે છે. બાની ઉંમર ઘણી મોટી છે, એમના દીકરા અપંગ છે, ચાલી શકે તેવી કન્ડિશન નથી, એકદમ બેડ રિડન છે. તો ચાલો આપણે મિત્રો જઈએ એમના ઘરે, જોઈએ કઈ કન્ડિશનમાં લોકો રહે છે, કઈ કન્ડિશનમાં એ પોતાનું ગુજરાન ચલાવે છે, એમને આજીવિકા માટે શું સ્ત્રોત છે, અને આજના દિવસે આપણાથી જે બનતી મદદ હોય તે આવા નિરાધાર પરિવાર સુધી પહોંચાડીએ. તો છેલ્લે છેક સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં. જો તમને અમારું કાર્ય ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મારું નામ છે બા ડૉક્ટર મહિપત, હરિકૃષ્ણ ક્લિનિક ઢસાથી હું આવું છું. હા, શું નામ છે બા તમારું? રામબેન. રામબેન. ભીખાભાઈ. ઉંમર કેટલી થઈ બા તમારી? કઈ સાંભળતી નથી, થઈ હોય એટલી ખરી. આ ભાઈ તમારા શું થાય બા? મારો દીકરો છે. તમારા દીકરા જ છે? ત્રણ દીકરીઓ છે. હા. એક પાલડી, બે પાલડી, એક સુરત. બરાબર છે. ભાઈને ભાવનગર છે. શું તકલીફ થઈ હતી ભાઈને? એને તકલીફમાં તો સાંધા પડી ગયા અને ચાલી નથી શકતા? હાલી નહીં શકતો. કોઈ ખુદ આ છે સાયકલ લઈને હાલે. બરાબર છે. હાલી નહીં શકતો. કેટલા સમયથી ભાઈને આ તકલીફ છે? 2-3 મહિના થા. 10,000 ના આવલે મારે ભોજન ના આવે ને પૈસા 10,000 ભાગ્યા મેં તો ભાઈ પેટમાં નથી ખાવા દીધું. આના ભાગ્યા. એકનો એક દીકરો, 3 દીકરીઓ. અત્યારે બા તમારી આજીવિકા કઈ રીતે ચાલે છે? મારું ગામ આપે. ગામ આપે છે? ગામ આપે બાપા. બરાબર. દાણા આપે પણ પૈસા ન આપે, કાંઈ નહીં. તેલ આપે, દાણા આપે તો ખાઈ. સારી વાત કહેવાય બા. ગામ પણ તમને મદદ કરે છે? હા, બહુ સારી વાત કહેવાય. હા, મદદ કરે છે ને. હા. અને તમે કઈ કામ કરતા હતા પહેલા? પેલા દાડીએ જતા, છોડ્યું બોડ્યું બીજું આ ટ્રેક્ટરમાં જતા, તઈ 15 રૂપિયા દાડી હતી. તમને બા પગમાં શું તકલીફ થઈ છે? મને તો અહીંયા પાક્યું હતું. આવી ભરો છે એમાં પાક થયો. પછી આને ઓપરેશન કરાવ્યું ત્યાં અમારે જમાય કે આંગળી ન કપાવી. બરાબર છે. એવું થયું બાપા. કઈ નહીં બા, અમે આ રીતે જે તમારી જેમ નિરાધાર પરિવાર હોય એમને અમારાથી બનતી મદદ અમે કરતા હોઈએ છીએ. બરાબર છે. એટલે તમારા ગામમાંથી અમને રેફરન્સ મળ્યો હતો કે ભાઈ અમારે આ ગામમાં જરૂરિયાતમંદ માણસ છે આ રીતના, તો એમની મદદ કરો એમ. બરાબર. એટલા માટે આજે અમે તમારા સુધી પહોંચી શક્યા છીએ. બરાબર છે. અને અમારાથી અમારી જે યથાશક્તિ છે એ પ્રમાણે બા આજે અમે તમને મદદ કરીશું. કાંઈ વાંધો નહીં બાપા, કાંઈ વાંધો નહીં. મારા દીકરા મારો બાપ સારું બાપા. અમે બા તમારા દીકરા જ છીએ. હા, દીકરા જ છે બાપા. બરાબર છે. હો ને. અને ભાઈ આ રીતે સૂતા જ રહે છે કે કામ કરી શકે તેવી કોઈ કન્ડિશન? કાંઈ કામ કરતો નથી, કાંઈ ન કરીએ. અને ઓલી સાયકલ લઈને જો કામ હોય ને ગામમાં તો એ સાયકલ લઈને જાય. સાયકલમાં હળવું. આમનું બધું જ કામ તમે જ કરો છો ભાઈનું? હું જ કરું છું બાપા. એને સંદાસ જાય, સંદાસ થઈ ગયું છે કે સડ્યું ધોઈ પડે, બધું કરવું પડે. મારે ક્યાં જવું થાય કે ન થાય બાપા, શું કરવું? તમારી ઉંમર પણ બા ઘણી મોટી લાગે છે. મોટી છે. હા, બરાબર. બહુ સારું કહેવાય કે આટલી ઉંમર હોવા છતાં પણ બા તમે કામ કરી શકો છો. મને મારે છે હોય કે ક્યારેક ક્યારેક ભાઈ મારી લેશે મને. મારેથી પાણી આવ્યું હોય તો એકદમ કઈ ન ધડાધડ કેમ કર્યું મારે? બરાબર. તો તે ગાયું દે, ખરાબ બોલે, આયા કણબીન પાડો કહેવાય, હું બોલે. એવું નહીં બોલવાનું મોટા ભાઈ. તમારા બા છે. બરાબર છે. આપણી કન્ડિશન 10,000 ભાંગીને અને બસ બાંધીને
આ ભાવનગર પાસે કરિયાડા છે ને હમ. ત્યાં મારી દીકરીને હામી દીધી અને આને પરણાવ્યો. બાઈ નો રહી પછી મારી દીકરીને એમ સૂતું કરાવ્યું. પછી ભાવનગર ઘર કાઢી. એક ભાણકી ને ભાણીઓ બેસશે બેનને. કાંઈ વાંધો નહીં બા. હા અમારાથી જે આજના દિવસે બનતી મદદ છે અમે તમને કરીએ છીએ. કાંઈ વાંધો નહીં બાપા, કાંઈ વાંધો. બધા આખા ગામમાં આશા દો. મને આ આશીર્વાદ દો એમ કે દુશ્મા તમારો આશીર્વાદ મને બહુ ફળે છે. કાંઈ વાંધો કે નહીં. મારું જીવન નકામો નથી, જીવન સારું છે. આ જો એવું નહીં કહેવાનું કોઈને. એમ મેં તો એમ કે ગરમમાં લઈ જાજો ઘરે નહીં જાય આવે મોસ આવે એટલે કાયમ 12 મહિને આપણને દે. 12 મહિને તો ન ચાલે ને. કંઈ નહીં બા. હા આજે તમને મદદ મળે છે હા એ શૈલેષભાઈ પટેલ કરીને એક સેવાભાવી માણસ છે. હા બરાબર છે. મહેસાણાના વતની છે. હા એમનાથી આ તમને મદદ મળી છે. હા હું તો એક નિમિત્ત છું. બરાબર કાંઈ છે વાંધો નહીં. કે ભાઈ અમારે શું કે જે રીતે લોકો મદદ કરતા હોય છે હા એ રીતે અમે બા તમારી જેમ જે નિરાધાર પરિવાર હોય એમને અમે મદદ કરતા હોઈએ છીએ. ગામ હોય ત્યાં બરાબર 5 જણા દે આપણને. આખું ગામ દે તો પડે અભરે ભરાઈ જાય. હા 5 જણા દે. કાંઈ વાંધો નહીં બા. હા બરાબર છે. એટલે રૂપિયા નથી જતું કોઈ. એટલે અમને આશીર્વાદ આપો બા. આશીર્વાદ તમને બરાબર દીધો. છે કે ભાઈ આ રીતનું જે સેવાનું કામ છે બા હા એ અમે આગળ ને આગળ હા કરતા રહીએ. હા અને તમારા જેવા જે નિરાધાર પરિવારો છે બા હા એમને અમે મદદ કરતા રહીએ. કાંઈ વાંધો બરાબર. નહીં બાપા. કાંઈ નહીં. તમારું અભરે ભરાય મારા બાપા. તમને સારું ભગવાન મારો રામ રાખશે મારો વાલો. ખૂબ ખૂબ આભાર બા તમારો. હા બરાબર. ચાલો બા હા અમે હવે રજા લઈએ. હા